નમસ્કાર દર્શક મિત્રો, વાયએનએન ન્યૂઝ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સમરસ ગર્લ્સ હોસ્ટેલ વડોદરામાં વિદ્યાર્થીનીઓને આ વર્ષે ગરબા રમવા ના લઈ જવાના નિર્ણયને કારણે વિદ્યાર્થીનીઓનો હોબાળો। દર વર્ષે બસની સુવિધા સાથે તેમને પોલીસ બંદોબસ્તના સાથે લઈ જવામાં આવે છે। વિદ્યાર્થીનીઓએ સાંસદ શ્રી હેમાંગભાઈ જોશીને રજૂઆત કરી હતી। તેમને ગરબા રમવા વ્યવસ્થા કરવાની સાંત્વના આપી હતી। વિદ્યાર્થીનીઓને સાંસદ શ્રી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે। તેમની વાત સંભાળશે અને હર્ષ સંઘવીના કીધા પ્રમાણે તેમને ગરબા રમી શકશે। વિદ્યાર્થીનીઓ માત્ર 12 વાગ્યા સુધી તેમને ગરબા રમવા બસમાં લઈ જાય તેવી તેમની માંગ છે। જે સંતોષવામાં નહીં આવે તો આવતીકાલથી ભૂખ હડતાળ પર ઉતરી શકશે। આજે નારા લગાવી અને રામધૂન સાથે તેમને શાંતિપૂર્ણ રીતે આંદોલન કર્યું હતું। હોસ્ટેલના વોર્ડન મેડમ આ ઘટના દરમિયાન હાજર હતા નહીં। બ્યુરો રિપોર્ટ, વાયએનએન ન્યૂઝ ગુજરાતી, વડોદરા। સંવાદદાતા રાહુલ રાજપૂત। વોર્ડન દ્વારા અમને બસ ગોળ ગોળ ફેરવવામાં આવ્યા છે અને કોઈ પણ પ્રશ્ન એમની સામે અમે લઈને જઈએ છીએ તો બસ એ અમને ગોળ ગોળ ફેરવીને આન્સર આપે છે। કોઈ પણ સીધા નથી રાખવા માટે। Subscribe now and press the bell icon. Never miss an update.